તમે આ કુંડામાંના પૌધાને જોઈ શકો છો. 2-3 દિવસ એમને પાણી નથી મળ્યું ને એટલા માટે મુરઝાઈ ગયું છે. બસ સંબંધનું કંઈક આવું જ છે કે જો તમે સંબંધમાં વ્યવસ્થિત લાગણીરૂપી પ્રેમરૂપી પાણી જો સંબંધને એ નહીં મળે ને તો સંબંધ પણ આ રીતે છે મુરઝાઈ જવાના છે. ને પછી કદાચ એને પાણી મળે તો આ પૌધો જેમ પછી પાણી મળવાથી છે ખીલશે ખરો, પણ જે પહેલાં શરૂઆતનો જે ખીલેલો હતો ને એવો નહીં ખીલે. હા, થોડો જીવ આવશે. અને સંબંધમાં પણ આવું જ છે. જો એકવાર લાગણી પ્રેમ બધું તમે ગુમાવી બેઠા, ન આપી શક્યા ટાઈમે, અને મુરઝાઈ ગયેલો સંબંધ ફરી પાછો લીલો તો થશે પણ એટલો ઝૂમશે નહીં. તો સંબંધને પણ સાચવી રાખો અને આ પૌધાને પણ સાચવી રાખો. તો એને પૌધારૂપી પાણી છે સંબંધમાં પણ નિરંતર છે એને આપતું રહેવું જોઈએ, જો તમારા સંબંધને સારા રાખવા હોય તો. અને એવી જ રીતે જો આ કુંડામાંના પૌધાને પણ તમારે ખીલતો જ રાખવો હોય તો એને ટાઈમે પાણી આપવું જરૂરી છે. સમજાઈને વંદન સાહેબ. બાકી મોટાભાગના જુઓ તો જ્યારે જુઓ ત્યારે બસ મોબાઈલ નામની જિંદગીમાં મશગુલ હોય છે અને પૌધારૂપી સંબંધને ખોઈ બેઠે છે.